નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ 2026। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 4 અક્ષરોની EFG અને H। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનો પહેલો અક્ષર આવનારા વર્ષને કેવી રીતે આકાર આપી શકે છે? શું આ ફક્ત એક સંયોગ છે કે પછી તમારા ભાગ્યનો કોઈ સંકેત છે? નવું વર્ષ 2026નું નજીક આવી રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું વિચારી રહી છે કે આ વર્ષ મારા માટે કેવું રહેશે। નામ ફક્ત એક ઓળખ નથી, પણ ઉર્જાનો સ્ત્રોત પણ છે। આ જ કારણ છે કે વૈદિક જ્યોતિષ ભવિષ્યના પરિણામોની આગાહી કરવા માટે નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરે છે। નવું વર્ષ 2026 તમારા જીવનમાં શક્યતાઓ, અનુભવો અને નિર્ણયોની નવી લહેર લાવશે। આ ખાસ સિરીઝમાં અમે તમને જણાવીશું કે આ વર્ષ A થી લઈ અને Z સુધીના દરેક નામ અક્ષર ધરાવતા લોકો માટે શું લાવે છે। પછી ભલે તે કારકિર્દી હોય, પ્રેમ હોય, પૈસા હોય કે સ્વાસ્થ્ય હોય, તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં તમારું નામ કેટલું શક્તિશાળી છે અને આ વર્ષે તમારા માટે કયા નવા દરવાજા ખુલવાના છે। વાત કરીશું E નામથી શરૂ થતા નામવાળા લોકો માટે રાશિફળ 2026ની। જેમના નામ E લેટર ઉપરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મનિરીક્ષણ, વૃદ્ધિ અને સ્વ પ્રમોશનનું વર્ષ રહેશે। આ વર્ષે તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ મન સાથે તમારા લક્ષ્યો પર કામ કરી શકશો। જાન્યુઆરી અને માર્ચની વચ્ચે તમારી કારકિર્દીમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ મે મહિના પછી તમારા કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન અથવા નવી નોકરીની શક્યતાઓમાં પણ વધારો થશે। વ્યવસાય કરનારા લોકો જૂના ગ્રાહક સાથે ફરીથી સોદા કરી શકે છે। વર્ષ 2026ની કુંડળી અનુસાર પ્રેમ જીવન થોડું અશાંત થઈ શકે છે। મૂડ સ્વિંગ અને વધુ પડતું વિચાર સંબંધોમાં અંતર બનાવી શકે છે। પરિણીત લોકો માટે આ વર્ષ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશે, જે તેમના સંબંધોમાં મીઠાશ પાછી લાવશે। નાણાકીય રીતે જોઈએ તો આ વર્ષ ધીમે ધીમે મજબૂત બનશે, પરંતુ કોઈ પણ મોટા રોકાણ પહેલા સલાહ લેવી જરૂરી છે। આ વર્ષ સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે, પરંતુ થાક અને માઇગ્રેન જેવી સમસ્યાઓ ક્યારેક તમને પરેશાન કરી શકે છે। આ વર્ષે તમારે તમારા જીવનને સંતુલિત કરવાનું શીખવાની જરૂરત પડશે, કારણ કે જ્યારે તમે તમારા હૃદય અને મનનો સમાન રીતે ઉપયોગ કરશો ત્યારે જ વર્ષ 2026 તમારા માટે ખરેખર ભાગ્યશાળી સાબિત થશે। ઉપાયોની વાત કરીએ તો દર સોમવારે શિવલિંગ ઉપર જલ અર્પણ કરો, રુદ્રાભિષેક કરો, ઓછામાં ઓછા 108 વખત એટલે કે 1 માળા ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ અવશ્ય કરો। હવે વાત કરીશું F નામ પરથી શરૂ થતા લેટરવાળા જાતકોની વર્ષ 2026 કેવું રહેશે એની। જેમના નામ F અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026નું વર્ષ ઘણી રીતે પરિવર્તનનું વર્ષ રહેશે। આ વર્ષે તમે તમારી જૂની આદતો અને વિચારોને પાછળ છોડી અને નવી દિશામાં આગળ વધશો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ થોડું ધીમું રહી શકે છે, પરંતુ એપ્રિલ પછી તમારા કાર્યમાં ગતિ આવશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે। સર્જનાત્મક અથવા મીડિયા ક્ષેત્રના લોકો માટે મોટો વિરામ મળી શકે છે। આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મજબૂત રહેશે, તેઓ કોઈ મોટી પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાં સફળ થઈ શકે છે। વર્ષ 2026ની કુંડળી અનુસાર પ્રેમ જીવનની વાત કરવામાં આવે ત્યારે સિંગલ લોકો માટે નવા સંબંધોમાં પ્રવેશ થશે, પરંતુ જૂના ભાવનાત્મક પેટર્નને છોડી દેવા જરૂરી રહેશે। સંબંધોમાં વિશ્વાસ અને જગ્યા બંને જરૂરી રહેશે। પરિણીત વ્યક્તિઓને પરિવાર તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે। આ વર્ષ આર્થિક રીતે સ્થિર રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે, ખાસ કરી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં। વર્ષ 2026 સ્વાસ્થ્ય માટે મિશ્રિત રહેશે। તમારે માનસિક તણાવને કેવી રીતે હેન્ડલ કરવું તે શીખવાની જરૂરત પડશે। યોગ અથવા ધ્યાનની મદદ મેળવવી જોઈએ। એકંદરે F થી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 એક એવું વર્ષ છે જેમાં તમે તમારી જાતને ફરીથી શરૂ કરશો અને દરેક મોરચે સકારાત્મક પરિણામો જોઈ શકશો। ઉપાયોની વાત કરીએ તો શુક્રવારે દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો। ચાંદીની વીંટીમાં સફેદ મોતી તમે પહેરી શકો છો। હવે વાત કરીશું G નામથી શરૂ થતા નામવાળા લોકો માટે રાશિફળ 2026। જેમનું નામ G અક્ષરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મવિશ્વાસ, વૃદ્ધિ અને પરિવર્તનથી ભરેલું રહેશે। આ વર્ષ તમારા નેતૃત્વના ગુણો ચમકશે અને લોકો તમારા મંતવ્યોને ગંભીરતાથી લેશે। તમને
તમારી કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળશે અને પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે. જો તમે વ્યવસાયમાં છો તો તમને જૂના ગ્રાહક અથવા સંબંધ તરફથી કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને એપ્રિલ અને જુલાઈની વચ્ચે સારી ઓફર મળી શકે છે. આ વર્ષ પ્રેમ જીવનમાં ખૂબ રસપ્રદ રહેશે. જે લોકો લાંબા સમયથી સિંગલ છે તેમને કોઈ ખાસ મળી શકે છે. વર્ષની શરૂઆત યુગલો માટે થોડી પડકારજનક બની શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિમાં સુધારો થશે. પરિણીત લોકોએ તેમના જીવનસાથી સાથે સમય વિતાવવાની જરૂરત પડશે, નહીં તો તેમના સંબંધોમાં અંતર આવી શકે છે. વર્ષ 2026ના કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય સ્થિરતા લાવશે, પરંતુ કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ માટે તમારે બજેટમાં રહેવું પડશે. વર્ષના મધ્યમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખજો, ખાસ કરીને ત્વચા અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ અંગે સાવધાન રહેવું. એકંદરે વર્ષ 2026 એ જી અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે અનુભૂતિ અને વૃદ્ધિનું વર્ષ છે. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો અને સફળતા ચોક્કસ તમને મળશે. ઉપાયોની વાત કરીએ તો દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ એની એક માળા એટલે કે 108 વખત અવશ્ય જપ કરો. હવે વાત કરીશું એ જ નામ અક્ષરથી શરૂ થતા જાતકોની. વર્ષ 2026 એ જ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે મિશ્ર પરિણામ લાવશે, પરંતુ જો તમે સારી યોજના બનાવો છો તો તે જીવન બદલી નાખનારું વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષ તમારી ભાવનાત્મક શક્તિ અને સમર્પણ તમને આશ્ચર્યચકિત કરશે. વ્યવસાયિક રીતે તમારા ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. ખાસ કરીને માર્ચ અને જૂનની વચ્ચે તમને કારકિર્દીમાં વૃદ્ધિ અને નવી તકો જોવા મળશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વર્ષ સફળતા લાવી શકે છે. તમારા પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ આવશે. આ વર્ષે તમારા જીવનસાથીના દૃષ્ટિકોણને સમજવું અને તમારા અહંકારને દૂર રાખવો એ તમારા માટે સંબંધોની ચાવી બનશે. કેટલાક લોકોને આ વર્ષ ગોઠવાયેલા લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પરિણીત યુગલોને બાળકોનો આશીર્વાદ મળવાની શક્યતા છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે થોડી ધીમી અને નબળી થઈ શકે છે, પરંતુ ઓગસ્ટ પછી પૈસા આવવાનું શરૂ થશે અને તમને અગાઉ રોકાયેલા ભંડોળ પણ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. યોગ અને ધ્યાન તમારા માનસિક સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે. એકંદરે જેમનું નામ એ જ અક્ષર પરથી શરૂ થાય છે તેમણે વર્ષ 2026માં સંતુલન જાળવવું જરૂરી બનશે, અને જ્યારે સંતુલન યોગ્ય રહેશે ત્યારે સફળતા મળશે. ઉપાયોની વાત કરીએ તો ખાસ કરીને શનિવારે વાદળી કે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો. શનિવારે કાળા કૂતરાને અને કાગડાને અવશ્ય ભોજન ખવડાવવું. તો મિત્રો, તમારા માટે વર્ષ 2026 કંઈક આવું સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.